જે લો આવી જાર લઈને જાર એટલે કે ફીણ અહીંયા કણે થોડી વાર માટે રહી શકે ત્યાં સુધી પાવાનું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું છું બીએમ રૂજાસરા અને ફરી એકવાર એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. મિત્રો, અત્યારે આપણે નર્સરીમાં આવ્યા છીએ અને મેં તમને જોયું કે ટમેટીનો એક છોડ છે આપણો, જ્યાં કણે અત્યારે મિલીબગ આવી ગયો છે. તો તેનો આપણે ઉપચાર કરવો પડશે. હજી શરૂઆત જ છે, એટલા માટે ઝડપથી મિલીબગ વયો જશે. તેના માટે આપણે ક્યાં ક્યાં ઉપાય કરવી છે તેના વિશેનો આજનો આ વિડીયો પૂરો રહેશે. વિડીયો તમને પૂરો જરૂર જોઈજો, જેથી કરીને સંપૂર્ણ માહિતી મળી શકે અને આપણે જે ઉપચાર કરવી તે 100% કારગર નીવડશે કે નહીં તે પણ તમે મને કોમેન્ટ કરી અને જરૂર જણાવી શકો છો. મિત્રો, આપણે મિલીબગ દૂર કરવા માટે માત્ર ₹1નો ખર્ચો કરવાનો હોય, જેમાં 1 લીટર દવા બની શકે છે. તો આપણે આ નકામું એક ખાલી જોઈ લો, આ બોટલ લીધી છે, એકદમ ખાલી છે, જેમાં આપણે પાણીથી ભરી દઈશું. 1 લીટર પાણી હોવું જોઈએ. 1 લીટરમાં 1 ચમચી જેટલું શેમ્પૂ નાખી શકાય, એટલે કે 1 પાઉચ રહ્યો આપણે નાખશું ₹1નું છે. અને ત્યાર પછી એટલી હલાવવાનું કે આખું ફીણ થઈ જાય, આખી બોટલમાં ફીણ થઈ જવા જોઈએ ત્યાં સુધી હલાવતું રહેવાનું છે. અને ત્યાર પછી આપણે છાંટશું. તો સૌથી પહેલાં આમાં બોટલમાં 1 લીટર પાણી આપણે ભરી લેવી. તો અત્યારે આપણે 1 લીટર પાણી ભરી લીધું છે આ બોટલમાં, જેમાં આપણે શેમ્પૂ નાખવાનું છે. જે લો, 1 પાઉચ આપણે નાખી દઈશું. ખાલી ₹1માં ઉપાય થઈ શકે છે. 1 લીટર પાણી તમારે દવા ₹100 બને. મિલીબગ દૂર કરવાના ઘણા બધા દેશી પણ ઉપાય બીજા છે. પાણીના ફોર્સથી તમે એટલું પાણી ફોર્સથી છાંટો કે મિલીબગ જમીન ઉપર પડી જાય અને ત્યાર પછી બીજી વાર એ જમીન સાથે ઉપર નહીં ચડી શકે. તો એવી રીતના પણ તમે કરી શકો છો, આવી રીતના પણ કરી શકો છો. શેમ્પૂનો હોય તો સાબુનો યુઝ પણ તમે કરી શકો છો. અને હળદર અથવા તો તમે લીમડાનું તેલ હોય તો લીમડાનું તેલ પણ તમે નાખી શકો છો. આને આપણે પહેલાં હલાવી લેવી હવે સરસ મજાનું. મિત્રો, અત્યારે આપણે આ બોટલમાં જે શેમ્પૂ નાખ્યું હતું તે 1 લીટર પાણીમાં શેમ્પૂ નાખી અને બરાબર હલાવી નાખ્યું છે. અને આ બધા જોઈ લો ફીણ વળી ગયા છે. તો હવે આપણે જે ટમેટીમાં જે પણ છોડ હોય ત્યાં કણે બરાબર આને છાંટી દઈશું, એટલે કે નવડાવી દઈશું. એટલું આપણે પાણી આપવાનું છે. જે લો, આવી જાર લઈને જાર એટલે કે ફીણ અહીંયા કણે થોડી વાર માટે રહી શકે ત્યાં સુધી પાવાનું છે. અને જેને અત્યારે આપણે પાઈ દીધું છે. અને 2 દિવસ પછી હું તમને અહીંયા કણે બતાવીશ કે મિલીબગ છે કે નહીં. જો હશે તો આપણે બીજો ઉપાય કરશું, અને વહી જશે તો પણ હું તમને વિડીયો બનાવી અને જરૂર જણાવીશ. તો જોઈ લો, સરસ મજાનું અત્યારે આપણે આપી દીધું છે. આવી રીતના જાર લાગી જવી જોઈએ. તો મિત્રો, આવી રીતના માત્ર ₹1માં તમે શેમ્પૂનું પાણી બનાવી અને મિલીબગ દૂર કરી શકો છો. તો તમે પણ કોઈ મોંઘી દવા છાંટવાના બદલે આવી રીતના એક વખત દેશી ઉપાય કરી દીજો. વયો જાય તો વયો જ જશે 99% તો. અને નકર તમારે પાણીનું પ્રેશરથી પણ આપણે મિલીબગ દૂર કરી શકાય છે, પણ એમાં ફૂલ પ્રેશર હોવું જોઈએ, જેથી કરીને મિલીબગ એકદમ છોડ ઉપરથી નીચે પડી જાય. અથવા તો તમારે લીમડાનું તેલ હોવું જોઈએ તો પણ તમે છાંટી શકો છો. દેશી ઉપચાર ઓર્ગેનિક માટેનો કહું છું. બાકી દવા પણ બીજી બધી માર્કેટમાં ઘણી બધી આવતી હશે. તો આ તો આજનો આપણો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને જે પણ અપડેટ હશે 2 દિવસ પછી હું તમને બતાવીશ. તો એ વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. મળીશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમને બધાને મારા રાધે રાધે. અને મિત્રો, આજે તારીખ છે 20 તારીખે અને સવારનો ટાઈમ છે, સવારનો 7:30-8 વાગ્યાનો ટાઈમ છે. અને અત્યારમાં આજે વરસાદ આવવાની શરૂઆત થઈ ગઈ છે. ઘણા બધા વિસ્તારમાં આજે આપણે વરસાદની જરૂર છે. ઘણા ઠેકાણે વાવણી લાયક પણ વરસાદ નથી થયો. તો આ 1-2 દિવસમાં બધે જ વરસાદ થઈ જાય એવી ભગવાન પાસે પ્રાર્થના. અને ઘણી બધી જગ્યાએ સારો એવો વરસાદ થઈ ગયો છે. તો મળીએ હવે આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમને બધાને મારા રાધે રાધે. થેન્ક યુ.